નમસ્કાર મિત્રો, આજે 3 માર્ચ 2019 અને એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ઘણા બધા અગત્યના ન્યૂઝ બન્યા છે અને એના રિલેટેડ પરીક્ષામાં પ્રશ્ન પૂછવાની સંભાવના છે. તો આજે આ પૂરેપૂરો વિડીયો આપ નિહાળશો, શરૂથી અંત તક નિહાળજો અને અંતે તમે આપ પણ કહેશો કે ના, આજે સર મજા આવી ગઈ. તો દોસ્તો, શરૂ કરીએ આજના કરંટ અફેરને. આજના કરંટ અફેરમાં દિન વિશેષમાં છે 3 માર્ચ એટલે કે જમશેદજી તાતાનો જન્મદિવસ, કે જેમણે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ આગવું પ્રદાન આપ્યું છે એવા જમશેદજી તાતાનો જન્મદિવસ એટલે કે 3 માર્ચ. પૂરું નામ જમશેદજી નિસુરવાનજી તાતા. જન્મ ક્યાં થયો હતો? ગુજરાતના નવસારીમાં. તમે જો જીકેની તૈયારી કરતા હો તો આ નવસારી તમારે વાંચવામાં આવી ગયું હશે. તો તેમનો આજે જન્મદિવસ છે. ભારતના ઉદ્યોગ જગતના પિતા માનવામાં આવે છે. ખૂબ જ અગત્યનું, ભારતના ઉદ્યોગ જગતના પિતા જમશેદજી તાતા, જેમણે ભારતની સૌથી મોટી જૂથ કંપની એટલે કે ટાટા જૂથની સ્થાપના કરી હતી. અને આગળ જોઈએ તો એમના વિશે જ હું વાત કરી રહ્યો છું. તેમના પિતા ન્યુસીરવાનજી પારસી ઝેરોસ્ટ્રીયન પાદરીઓના પરિવારના પ્રથમ વ્યવસાયી હતા. 1874માં તેમણે નાગપુર ખાતે કપાસની મિલની સ્થાપના કરી હતી, જેમણે મહારાણી મિલ એવું નામ આપ્યું હતું આ કપાસની મિલને. અને નાગપુર ખાતે બીજી કપાસની મિલ સ્થાપવાની હતી. મૃત્યુ 19 મે 1904ના રોજ ખરાબ નોહિમ જર્મની ખાતે તેમનું અવસાન થાય છે. ત્યાર પછી આજના ગુજરાત લેવલના સમાચાર જોઈએ. હજુ આજના દિન વિશેષમાં વાત કરું તો આજે છે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે. તો આ દિવસ કોના દ્વારા ઉજવવામાં આવે છે તે પણ આપણે જાણીશું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 3 માર્ચને વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે તરીકે ઉજવવાની જાહેરાત થઈ છે. આ દિવસની પ્રથમ ઉજવણી 2013માં કરવામાં આવી હતી. વન્યજીવોના સંરક્ષણ સાથે સંબંધિત મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમજૂતી પર આજના દિવસે 1973માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તો વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે, એના વિશે જ આપણે આગળ વાત કરીએ તો આ હસ્તાક્ષરો વોશિંગ્ટનમાં કરવામાં આવ્યા હતા. આ હસ્તાક્ષરને સિટીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિટીઝનું ફૂલ ફોર્મ શું થાય છે તે પણ આપણે જાણવું જોઈએ. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન અનડેન્જર્ડ સ્પેસીઝ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા. ફરી એકવાર જોઈ લઈએ સિટીઝનું ફૂલ ફોર્મ. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ઇનડેન્જર્ડ સ્પેસીઝ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા. 20 ડિસેમ્બર 2013ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 68મા અધિવેશનમાં આ વિશ્વ વાઇલ્ડ લાઈફ ડેની ઉજવણી કરવામાં આવી છે. અને એના વિશે જ આગળ વાત કરીએ તો માર્ચના રોજ, આ 3 માર્ચના રોજ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડેના રૂપમાં મનાવવામાં અગત્યનો નિર્ણય લેવાયો 68મી બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘના અધિવેશનમાં. અને આ સમજૂતીમાં વન્ય જીવજંતુઓની 3400 પ્રજાતિઓની રક્ષા માટેના પગલાં લેવામાં આવશે તેની વાત છે. ત્યાર પછી આગળ જોઈએ આજના સમાચારમાં તો ગુજરાત લેવલના સમાચાર. સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન ગ્રાન્ડ ફિનાલેના 3જા સંસ્કરણનો પ્રારંભ થયો છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો તેનો ઓફિશિયલ લોગો, સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2019. આ કાર્યક્રમ અમદાવાદના મોડેલ કેન્દ્ર ખાતે યોજવામાં આવી રહ્યો છે, જેમાં 36 કલાકની આ નોન સ્ટોપ હેકેથોન વિવિધ રાજ્યોની 36 જેટલી ટીમો આમાં ભાગ લઈ રહી છે. જેમાં ઈસરોના પ્રોબ્લેમ સોલ્યુશન માટે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રયાસ કરશે. અને આના વિશે તે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનની વાત કરીએ તો તેમાં હાજરી આપવાના છે આપણા શિક્ષણ મંત્રી એટલે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. તેમાં હાજરી આપવાના છે. તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી, જેમણે અમદાવાદના
શિવાનંદ આશ્રમ ખાતે GTU અને ઈસરોના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ હેકેથોનનો પ્રારંભ કરાવ્યો છે. ત્યાર પછી ભારતના સમાચાર જોઈએ. ભારતના સમાચાર તો ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ટાટા સ્ટીલને 25મી પ્રધાનમંત્રી ટ્રોફી આપવામાં આવી છે. ટાટા સ્ટીલને એક પુરસ્કાર અપાયો છે જેને કહેવાય છે 25મો પ્રધાનમંત્રી ટ્રોફી પુરસ્કાર. 1 માર્ચ 2019ના રોજ નવી દિલ્હી ખાતે આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર દેશના સંકલિત સ્ટીલ પ્લાન્ટના પ્રદર્શનને માન્ય કરે છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રી કોણ છે? ચૌધરી બિરેન્દ્રસિંહ. અને તેમણે આ વિજેતાઓના ઇનામ પ્રદાન કર્યા છે. ખાસ યાદ રાખજો. એના વિશે જ આગળ વાત કરીએ તો ટાટા સ્ટીલ વિશેની વાતમાં ભારત વિશ્વમાં સ્ટીલ ઉત્પાદનમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ટાટા સ્ટીલ લિમિટેડ જમશેદપુરને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે 2 કરોડ રૂપિયા અને એક પુરસ્કાર સાથે આ 25મી પ્રધાનમંત્રી ટ્રોફી પણ આપવામાં આવી છે. જો તમને અમારું આ એજ્યુસફરની ચેનલ ગમે તો તમારા મિત્રોને શેર જરૂર કરજો. આપણે કરંટ અફેરમાં આગળ વધીએ ઝડપથી. તો હસમુખ અઢિયા, જેને બેંક ઓફ બરોડાના બિનકાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હસમુખ અઢિયા કે જેઓ કેન્દ્રમાંથી હવે અત્યારે ગુજરાતમાં આવ્યા છે અને બેંક ઓફ બરોડાના બિનકાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને આપણે સૌ જાણીએ છીએ કે વિજયા બેંક અને દેના બેંકને બેંક ઓફ બરોડામાં વિલય કરવામાં આવી છે. અને આના પરિણામે હાલ બેંક ઓફ બરોડા દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની ગઈ છે. અને પ્રથમ નંબરની બેંક કઈ? તો SBI દેશની પ્રથમ નંબરની સૌથી મોટી હાલની બેંક છે. ત્યાર પછી એના વિશે આગળ વધીએ તો તાજેતરમાં નરેન્દ્ર મોદીએ 3000 કરોડ રૂપિયાની પરિયોજના તમિલનાડુ ખાતે શરૂ કરી છે. અને તમિલનાડુ ખાતે 5 નેશનલ હાઈવેની આધારશિલા પણ મૂકવામાં આવી છે. આ 5 નેશનલ હાઈવે 300 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અને તમિલનાડુની રાજધાની શું છે મિત્રો? ચેન્નઈ. તમિલનાડુના CM કોણ છે? A.K. પલાનીસામી. A.K. પલાનીસામી. અને તમિલનાડુના રાજ્યપાલ કોણ છે? તો તે પણ તમે જુઓ. તમિલનાડુના રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત, જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો. બનવારીલાલ પુરોહિત તમિલનાડુના હાલના રાજ્યપાલ છે. આપણે કરંટ સાથે જીકેને પણ વણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આગળ વધીએ. થંગા દારલોંગને અટલ બિહારી વાજપેયી લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નામ પહેલી વાર સાંભળતા હશો પણ યાદ રાખી લેજો. થંગા દારલોંગ. થંગા દારલોંગ અહીં ઇમેજમાં પણ તમે જોઈ શકો છો. તો આ થંગા દારલોંગને ત્રિપુરા રાજ્ય સરકારે આ એવોર્ડથી સન્માનિત કર્યા છે. થંગા દારલોંગ એ એક આદિવાસી સંગીતકાર છે મિત્રો. થંગા દારલોંગને જાન્યુઆરી 2019ના રોજ પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તો આની ઉપલબ્ધિઓ ખાસ જોઈ લેજો. ત્રિપુરા આદિવાસી સંગીતકાર, અટલ બિહારી વાજપેયી લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડ, આટલું આ થંગા દારલોંગના નામે છે. ત્યાર પછી આગળ વધીએ તો એમની વાતમાં જીકેની વાત વણી લઈએ તો ત્રિપુરા. ત્રિપુરાની રાજધાની શું છે? અગરતલા. ત્રિપુરાના મુખ્યમંત્રી કોણ છે? બિપ્લબ કુમાર દેબ. અને ત્રિપુરાના રાજ્યપાલ કોણ છે? કપ્તાન સિંહ સોલંકી. આગળ વધીએ ન્યૂઝમાં તો પછી આવે છે વૈશ્વિક લેવલના સમાચાર. તો F-16ના ઉપયોગ બાબતે પાકિસ્તાન પાસે અમેરિકા હવે જવાબ માગશે. કારણ કે તાજેતરમાં જ તે પાકિસ્તાને F-16 નામના વિમાનનો ઉપયોગ કર્યો છે અને આ એક યુદ્ધ વિષયક વિમાન હોવાથી હવે અમેરિકા તેની પાસે જવાબ માંગવાની છે. તો F-16 એ એક પ્રકારનું યુદ્ધમાં વાપરવામાં આવતું વિમાન છે અને તાજેતરમાં ભારત પર થયેલા હુમલામાં પાકિસ્તાને આ વિમાનનો ઉપયોગ કર્યો હતો અને એ માટે અમેરિકા હવે તેની પાસે મિત્રો માહિતી માગશે. અને એના વિશે જ આગળ જોઈએ તો પાકિસ્તાન દ્વારા ભારતમાં જમ્મુ કાશ્મીરના સૈન્ય સ્થળો ઉપર આ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના પ્રત્યાઘાત રૂપે
એના પડઘા યુનાઇટેડ નેશનમાં પણ પડવાના છે. તો અહીં આવે છે યુએનએસસી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. ફૂલ ફોર્મ તેનું થાય છે, તમે એક વખત ફરી ફૂલ ફોર્મ જોઈ લો, યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ. તો આ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં ઓસામા બિન લાદેનનો જે પુત્ર છે હમઝાન, એનું નામ પ્રતિબંધિત યાદીમાં મૂકવામાં આવ્યું છે. અહીં તમે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનો લોગો પણ જોઈ શકો છો. યુએનએસસી એ અમેરિકી હુમલામાં માર્યા ગયેલા અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનના પુત્ર હમઝાનનું નામ પોતાની પ્રતિબંધિત યાદીમાં મૂકી દીધું છે. આ પ્રતિબંધથી હમઝાનના પ્રવાસ પર પણ પ્રતિબંધ મુકાઈ જશે. એટલે કે હમઝાન છે એ અન્ય દેશોનો પ્રવાસ પણ નહીં કરી શકે. કરંટ અફેરમાં છે. અને નેશનલ આ સિક્યુરિટી કાઉન્સિલ છે યુનાઇટેડ નેશન્સની, તો એના વિશે ઘણું મહત્વનું આજના સમાચારમાં છે. તેની સંપત્તિ જપ્ત થઈ જશે અને શસ્ત્રોની લેવેચ પણ કરી શકશે નહીં. અને યુનાઇટેડ નેશન્સની વાત આવે તો આની અંદર કુલ 15 છે એ સભ્ય છે. એની અંદર 5 છે એ કાયમી સભ્ય દેશો હોય છે અને 10 છે એ અલ્ટરનેટિવ સભ્ય દેશો હોય છે. અને યુનાઇટેડ નેશન્સની સ્થાપના 26મી જૂન 1945માં થઈ હતી. અને યુનાઇટેડ નેશન્સના હાલના સચિવ કોણ છે? મહાસચિવ. તો એ ખાસ યાદ રાખજો, એન્ટોનિયો ગુટેરેસ. તો હાલના તેઓ મહાસચિવ છે યુનાઇટેડ નેશન્સમાં. કુલ કેટલા સભ્ય દેશો છે એ પણ યાદ રાખજો, 193 સભ્ય દેશો આની અંદર છે. વિશ્વનું સૌથી મોટું આ સંગઠન છે યુનાઇટેડ નેશન્સ. આગળ વધીએ સમાચારમાં. તો ફ્રાન્સ સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું છે. ફ્રાન્સ છે એ આ યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું છે. અને આ સભ્ય દેશો જે કાયમી સભ્ય દેશો છે એ વારંવાર અલ્ટરનેટિવ દ્વારા તેઓ એનું અધ્યક્ષ પદ ભોગવતા હોય છે. તો તાજેતરમાં જ તે ફ્રાન્સ આ યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું છે. ફ્રાન્સના વિદેશ મંત્રી જીન યુએસ લી ડ્રિયાના છે. અને ફ્રાન્સના વિદેશ મંત્રીએ જણાવ્યું કે કોઈ પણ આતંકવાદી વિરુદ્ધ લડાઈમાં તે ભારતની સાથે રહેશે. એટલે ભારતનું આતંકવાદ વિરોધી લડાઈમાં સૌથી સારું એવું સમર્થન કરતા હોય તો એ ફ્રાન્સ છે. 2 માર્ચના રોજ ફ્રાન્સ સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બની ગયું છે. ખૂબ જ અગત્યના સમાચાર છે. ગઈકાલે જ અધ્યક્ષ પદ સ્વીકારી લીધું. અને તો મિત્રો, આજના કરંટ અફેરમાં આપણે વૈશ્વિક લેવલના સમાચાર જોયા, ભારત લેવલના સમાચાર જોયા, ગુજરાત લેવલના જોયા અને તેની સાથે આપણે ડે સ્પેશિયલ પણ જોયો. પરંતુ આ દરેક અમે જુદી જુદી માહિતી ઘણું બધું ખોજીને આપની સમક્ષ ક્વોલિટીબદ્ધ રીતે પીરસવાનો પ્રયત્ન કરીએ છીએ. અને તમે પણ સારી રીતે નિહાળો છો, મિત્રોમાં શેર કરો છો અને વધારે પડતી લાઈક પણ કરો છો. તો મિત્રો, આવો ને આવો તમારો ઉત્સાહ જળવાઈ રહે. અને તમે આના વિશે જે કંઈ MCQ પ્રશ્ન બને તો એ તમે અહીં કોમેન્ટ બોક્સમાં પ્રશ્નો અચૂક લખજો. તમારે એના પ્રશ્નો અને તેના જવાબ લખવા, કે જેથી કરીને તમારા જેવા મિત્રોને આ પ્રશ્નો અને જવાબ વાંચવાથી કોમેન્ટમાંથી પણ ઘણું બધું જાણવાનું મળે. એવો એજ્યુસફર પરિવારનો એક આદર્શ પ્રયાસ રહેલો છે. અને હા મિત્રો, લાઈક કરવાનું ન ચૂકતા. કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી બધાને હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.